અહીંયા આજે જેટલા આયા છે બધાને મારો પોતાનો અનુભવ એવું કહી શકું કે આપણી પોતાના વ્યવહાર જીવનની કોઈ પણ સમસ્યા હોય તો એનું સમાધાન આજના આ સત્સંગમાંથી લઈને જવાય એવું છે. આપણી સનાતન સંસ્કૃતિ, સ્વધર્મ પરંપરા અને સંત શક્તિ સદીઓથી દુનિયાને સદમાર્ગે ચાલવાની પ્રેરણા આપતી રહી છે. બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાન BAPSના સંતોએ પણ આ મંત્રને અપનાવતા દેવ અને દેશને પ્રથમ સ્થાને રાખ્યા છે. સંત પરમ હિતકારી જગતમાહી સંત પરમ હિતકારી પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીત ભરમ મિટાવત ભારી. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીની આ રચના સંતોની પ્રકૃતિ વિશે ઘણું બધું કહી જાય છે. BAPSના આધ્યાત્મિકના વડા પરમ પૂજ્ય સંત મહંત સ્વામી મહારાજની 92મી જન્મ જયંતિ વર્ષની ઉજવણીનો આજે પાવન અવસર છે. બીજો એક શુભક સંયોગ છે કે પૂજ્ય મહંત સ્વામીની દીક્ષાને પણ આજે 69 વર્ષ થયા છે. વિરલ આધ્યાત્મિક સંત વિભૂતિ જેમણે પોતાનું સમગ્ર જીવન માનવ સેવા અને આધ્યાત્મિકતા માટે સમર્પિત કર્યું છે એવા પૂજ્ય મહંત સ્વામીને ભાવપૂર્વક હૃદયપૂર્વક વંદન કરું છું. તેમણે 92 વર્ષની વિરલ યાત્રાનું વર્ણન 4 ભાગમાં થઈ શકે. સાયન્સથી સંન્યાસ, સંસ્કારથી સંસ્કૃતિ, સાદગીથી સેવા અને ગુરુનિષ્ઠાથી વિશ્વનિષ્ઠા. મહંત સ્વામી મહારાજના જીવનનો સમગ્ર સાર આ 4 ભાગમાં આવી જાય એમ હું સમજું છું. આજે તેમના માર્ગદર્શનમાં વિશ્વભરમાં 600થી વધુ મંદિરો, અબુધાબીનું ભવ્ય હિન્દુ મંદિર, અમેરિકાનું અક્ષરધામ, સિડની, પેરિસ, જોહાન્સબર્ગ જેવા મહાનગરોમાં આધ્યાત્મિક કેન્દ્રો ઊભા થયા છે. શ્રી મહંત સ્વામીનું નેતૃત્વ માત્ર પથ્થરના મંદિરો પૂરતું નથી, એ તો માનવ હૃદયમાં મંદિરનું નિર્માણ કરે છે. તેમના પ્રેરક સંકલ્પથી 15,000થી વધુ બાળકોએ સત્સંગ દીક્ષા ગ્રંથ કંઠસ્થ કર્યો છે. તે પણ વિશ્વ વિક્રમ છે. એકવાર પરમ પૂજ્ય મહંત સ્વામીને એમના પ્રાગટ્ય દિને વંદન, તેમના ઉચ્ચ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની પ્રાર્થના સાથે વિરમું છું.